ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને સિંહ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારી સાબિત થવાની છે। આકાશમંડળમાં ગ્રહોની ચાલ હંમેશા આપણા જીવનની દિશા અને દશા નક્કી કરતી હોય છે, અને તેમાં પણ જ્યારે સાહસ, ઊર્જા અને શક્તિનો કારક મંગળ ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે તેની અસર ખૂબ જ વ્યાપક હોય છે। આવનારી 11 મેના રોજ બપોરે 12:38 કલાકે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે। અત્યાર સુધી મંગળ શનિની સાથે યુતિમાં હતો, જે એક રીતે બંધન સમાન સ્થિતિ હતી। જ્યારે ઊર્જાનો કારક ગ્રહ શનિ જેવા શિસ્તબદ્ધ અને ધીમા ગ્રહના પ્રભાવ હેઠળ હોય, ત્યારે ઘણીવાર આપણને અનુભવાય છે કે મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ નથી મળતું અથવા કાર્યોમાં અવરોધ આવે છે। પરંતુ હવે આ બંધન તૂટી રહ્યું છે અને મંગળ મુક્ત થઈને તમારા ભાગ્ય ભાવમાં એટલે કે 9મા સ્થાને પ્રવેશ કરી રહ્યો છે। સૌથી મોટી વાત એ છે કે મંગળ પોતાની જ સ્વરાશિમાં પ્રવેશી રહ્યો છે। જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ એક બહુ મોટી ભૌગોલિક અને આધ્યાત્મિક ઘટના છે, જે સિંહ રાશિના લોકો માટે 20 જૂન સુધી સુવર્ણ સમય લઈને આવશે। આ પરિવર્તનને સમજવા માટે આપણે મંગળના મૂળ સ્વભાવને જાણવો જરૂરી છે। શાસ્ત્રોમાં મંગળને ધરતીના પુત્ર અને શક્તિના પ્રતીક માનવામાં આવ્યા છે, જેમની પાસે વીજળી જેવી ચમક અને અખૂટ ઊર્જા છે। જ્યારે આવી પ્રચંડ શક્તિ તમારા ભાગ્યના સ્થાન પર બિરાજમાન થાય, ત્યારે સમજવું કે હવે નસીબનો સાથ મળવાનો સમય આવી ગયો છે। સિંહ રાશિના જાતકો માટે છેલ્લા 1.5 વર્ષથી જે સંઘર્ષની સ્થિતિ હતી, તે હવે વિરામ લેશે। ભાગ્યનો સાથ મળવો એટલે શું? એનો અર્થ એ નથી કે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવું, પરંતુ એનો અર્થ એ છે કે જ્યારે આપણે આપણું 100% કામ કરીએ છીએ, ત્યારે ઉપરવાળાનો આશીર્વાદ તેમાં ભળે છે અને અટકેલા કામો અચાનક પૂરા થવા લાગે છે। તમે જોશો કે જે ફાઇલો સરકારી કચેરીઓમાં ધૂળ ખાતી હતી અથવા જે પ્રોજેક્ટ્સ છેલ્લા ઘણા સમયથી આગળ નહોતા વધતા, તે હવે અચાનક ગતિ પકડશે। ખાસ કરીને પિતા કે પિતા સમાન વ્યક્તિઓ તરફથી તમને મોટો ટેકો મળી શકે છે। જો કાર્યક્ષેત્રમાં તમારા બોસ અથવા વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ ગેરસમજ કે મનદુખ ચાલતું હોય, તો હવે તે દૂર થશે અને તમારી યોગ્યતાની કદર કરવામાં આવશે। જો કે મંગળ પાસે ઊર્જાની સાથે થોડો ગુસ્સો પણ હોય છે। જ્યારે આપણે કોઈ કામમાં પૂરી શક્તિ લગાવીએ અને સામે પક્ષે આપણને યોગ્ય વળતર કે સન્માન ન મળે, ત્યારે સ્વાભાવિક છે કે ગુસ્સો આવે। આ સમયે તમારે તમારા આ ક્રોધ પર સંયમ રાખવાનો છે। જો તમે આ ઊર્જાને નકારાત્મકતામાં વેડફવાને બદલે તમારા લક્ષ્યો તરફ વાળશો, તો મંગળના શુભ પ્રભાવો અનેક ગણા વધી જશે। મંગળની દ્રષ્ટિ વિશે વાત કરીએ તો તેની ચોથી દ્રષ્ટિ તમારા 12મા ભાવ પર પડી રહી છે। આ સ્થાન ખર્ચ અને વિદેશનું છે। જો તમારા વિદેશ જવાના કોઈ કામ અટકેલા હોય, વિઝાની સમસ્યા હોય અથવા વિદેશ વેપારમાં નુકસાન થતું હોય, તો હવે ત્યાં મંગળ એક સેનાપતિની જેમ રક્ષણ આપશે। બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ આવશે અને જૂના નુકસાનની ભરપાઈ થવાની શરૂઆત થશે। જે મિત્રો આધ્યાત્મિક માર્ગ પર છે, ધ્યાન અને મેડિટેશન કરે છે, તેમના માટે આ સમય વરદાનરૂપ છે। 9મો ભાવ ધર્મનો છે અને 12મો ભાવ મોક્ષનો છે। આ બંનેનો સમન્વય તમારી કુંડલીની જાગૃતિ અથવા આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ થશે। જો તમે જમીન કે મકાનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો 20 જૂન સુધીનો આ સમયગાળો અત્યંત અનુકૂળ છે। મંગળની 7મી દ્રષ્ટિ તમારા 3જા ભાવ પર છે, જે પરાક્રમ અને સાહસનું સ્થાન છે। મંગળ પોતે આ સ્થાનનો કારક છે, એટલે કે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે। જે કામ કરતા પહેલા તમે ડરતા હતા અથવા સંકોચ અનુભવતા હતા, તે હવે તમે પૂરા જોશથી કરી શકશો। તમારા હાથમાં જે શક્તિ આવશે, તે તમારા પુરુષાર્થને સફળતામાં ફેરવી દેશે। આ સાથે જ મંગળની 8મી દ્રષ્ટિ ચોથા ભાવ પર છે, જે સુખ, સંપત્તિ અને પરિવારનું સ્થાન છે। મંગળ આ ભાવનો સ્વામી પણ છે, તેથી જો પરિવારમાં કોઈ મિલકતને લગતા વિવાદ કે કોર્ટ કેસ ચાલતા હોય, તો તેમાં તમને વિજય મળવાની પૂરેપૂરી શક્યતા છે। ઘરમાં શાંતિ સ્થપાશે અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે। સિંહ રાશિના જાતકોએ હવે આળસ છોડીને મેદાનમાં ઉતરવાની જરૂર છે, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં છે। તમારા કરિયરમાં ઉન્નતિના નવા રસ્તા ખુલશે અને અડચણો દૂર થશે। આ શુભ ઊર્જાનો સંપૂર્ણ લાભ લેવા માટે અને મંગળના પ્રભાવને સકારાત્મક રાખવા માટે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ।
આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના સર્વોપરી છે. હનુમાનજીની ભક્તિ કરવાથી મંગળ ગ્રહ સંતુલિત થાય છે અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. આ ઉપરાંત આદ્યશક્તિ માતા જગદંબાની પૂજા પણ અત્યંત ફળદાયી છે. શક્તિ એટલે જ દેવીમાં અને મંગળ પણ શક્તિનું જ સ્વરૂપ છે. સર્વ મંગલ માંગલ્ય મંત્રનો જાપ કરવો અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો તમને માનસિક શાંતિ અને વિજય અપાવશે. તમારી આંતરિક ઉર્જાને હકારાત્મક કાર્યોમાં લગાવો અને યાદ રાખો કે આ સમય તમારા ભાગ્યને ચમકાવવા માટે આવ્યો છે. 20 જૂન સુધીમાં તમે તમારી મહેનત અને ઈશ્વરના આશીર્વાદથી એવા પરિણામો મેળવી શકશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ગોચર તમારા જીવનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કરશે. મિત્રો, આશા છે કે સિંહ રાશિ માટેના આ વિશેષ વિશ્લેષણથી તમને તમારા આવનારા સમયનું આયોજન કરવામાં મદદ મળશે. ગ્રહોની આ ચાલ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને સમજાવવાની રીત પસંદ આવી હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તેનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું. આવા જ વિગતવાર અને સચોટ જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો દરેક દિવસ મંગળમય રહે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ ગોચરનો લાભ લઈ શકે. અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તમારી રાશિ અને જીવનને લગતા પ્રશ્નો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી રામ.